સર અમારે એવું છે કે અમે લોકો ડીબી એન્ટરપ્રાઇઝ ઠાસરાની અંદર અમે છે ને નોકરી કરતા હતા MPSW માં. બરાબર. આજે 5 મહિનાથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. હેલો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની અંદર અમે કોન્ટ્રાક્ટ ની અંદર હતા. ઓકે. ડીબી એન્ટરપ્રાઇઝ માં અમે ઘણી વખત ફોન કર્યા. અત્યારે હાલમાં પણ હમણાં જિલ્લામાં ફોન કર્યો, બટ એમનો રિસ્પોન્સ એવો છે કે કરીશું પણ આજે 5મા મહિનાથી અમારે આવી રીતના પેન્ડિંગ છે. 5 મહિનાથી તમારો પગાર નથી થયો? હા, 5મા. અને બીજું કે અમારી જગ્યાએ અમુક લોકોના બીજા છોકરાઓ જે છે અર્બનમાં એ લોકોને છૂટા કરેલા છે, અને જે રૂરલ છે એ લોકોને પણ આ તકલીફ છે. મતલબ આપણા ખેડા જિલ્લાનો પ્રશ્ન છે ને? હા, ખેડા જિલ્લાની અંદર આ ચોર સિસ્ટમ, આ ચોર વહીવટદારો, આ ચોર ખોટીનાઓ, ચોર કોન્ટ્રાક્ટરો મળીને ખેડા જિલ્લાના યુવાનોને લૂંટી રહ્યા છે, અને બધા નેતા ચૂપ છે આ બાબતની અંદર, બોલવા તૈયાર નથી. આરોગ્ય વિભાગની અંદર કામ કરતા લોકોના 5 મહિનાથી પગાર પેન્ડિંગ હોય અને કોઈ નેતાને દેખાતું નથી, કોઈ અધિકારીને દેખાતું નથી. શરમજનક વસ્તુ છે, શરમજનક. સાહેબ હેલો જી સાહેબ, અમે વાત કરી એ લોકોને તો એ લોકો એવું કે છે, હમણાં મારા રિસેન્ટલી ઘણી બધી વખત મારા 1.5 મહિનાથી આ એક જ વસ્તુ ઉપર વાત ચાલે છે એમની ઉપર ફોન કોન્ટેક્ટમાં. પછી અમે વિચાર્યું કે તમારો કોન્ટેક્ટ કરીએ અને એમને પૂછીએ તો અમુક ટાઈમ એવું કે છે બીલો આયા છે, બીલો અમે લોકો અહીંયા તપાસ કરીએ તો ગયા વર્ષે મને યાદ છે, ગયા વર્ષે તમારા આરોગ્ય કર્મચારીઓના પગાર 4 મહિનાના બાકી હતા. હું આરોગ્ય વિભાગની ઓફિસે ગયો તો ધમાલ કરી હતી, ખખડાયા હતા એ બધા લોકોને, એ ચોર લોકોને ત્યાં ખખડાયા હતા. પછી બીજે દિવસે સેલેરી થઈ હતી, મને યાદ છે. સર અત્યારે અમે લોકો ઘણા બધા અમે છે, પછી FSW જે છે એ લોકોને પણ આ જ તકલીફ છે. ફિમેલ હેલ્થ વર્કરની પણ આ જ સમસ્યા છે. બટ એટલી બધી છે અમારા જે એની અંદર બોલાય છે ને કે અમારામાં 22,296 રૂપિયા છે, બરાબર છે? આપે છે 16,000, અમને મળે છે ખાલી 14,000. 14,000 રૂપિયા. હા, બાપરે. આણંદ ની અંદર સેમ કેટેગરી, સેમ પોસ્ટ માટે રેટ જુદો છે. એટલે આ રીતે અમે લોકો કહીએ છીએ, પણ અમે લોકો એવું નથી કહેતા કે તમે અમારી સેલેરી નું, પણ અમારી એટલી સેલેરી પણ નથી કરતા એ લોકો. 5 મહિનાથી તમે કહી રહ્યા છો 5 મહિનાથી પગાર બાકી છે તમારો? હા, 5 મહિનાથી, 5મા મહિનાથી જ બાકી છે. કેટલા લોકો છો તમે બધા? અમે ટોટલ અત્યારે હાલમાં 4 છે, કેમ કે અમારી જોડે એટલા બધા બીજા છે નહીં, અને 4 લોકો તો જે અમે છે અહીંયા છે જ અત્યારે હાલમાં. આવતીકાલે નડિયાદ આરોગ્ય ઓફિસે આવશો? સારું સર, ટાઈમ કહી દેજો ને ખાલી. સવારે 11 વાગે. ઓકે સર. નડિયાદ આરોગ્યની ઓફિસે ભેગા થાવ. આ ડીબી એન્ટરપ્રાઇઝ વાળાને પકડી અને કહીએ કે તેવડ ના હોય તો કોન્ટ્રાક્ટ મૂકી દે, પગાર ટાઈમે આપ. ઓકે સર. અને જેટલા બી લોકોની સેલરી 5 મહિનાથી પેન્ડિંગ છે, શા માટે ચૂપચાપ બેસી રહ્યા છો? નીકળો બહાર. તમારા હક માટેની વાત થઈ રહી છે આગળ. મહીપતસિંહ એનો ખભો આપવા તૈયાર છે, બંદૂક મૂકો અને બંદૂક ફોડો. તો બસ આજ માટે આટલું જ. આજ માટે આપણે